જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદર એ પરીક્ષામાં પૂછાય એવા ગુજરાત વિશેના આપણે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, જે સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ નોલેજના પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો આપણે લેવાના છીએ અને આજે આ વિડીયોમાં ભાગ નંબર 2 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન 1 નંબર તમારી સમક્ષ છે. જો શું છે? પ્રશ્ન 1 છે કે પ્રાગ મહેલ, કયો મહેલ? પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? તો મિત્રો પ્રાગ મહેલ એ જે આપણું ગુજરાત રાજ્ય છે એનો કચ્છ જિલ્લો છે અને કચ્છ જિલ્લાના મિત્રો જે આપણે પાટનગર માનીએ છીએ એવું ભુજમાં મિત્રો આવે છે. ક્યાં આવે છે? પ્રાગ મહેલ એ ભુજમાં આવેલો છે. તો કયા જિલ્લાની વઢિયારી ભેંસો વખણાય છે? કયા જિલ્લાની જે વઢિયારી ભેંસો છે એ ભેંસો વખણાય છે? તો મિત્રો જે બનાસકાંઠો છે એ બનાસકાંઠા મિત્રો અમુક વિસ્તાર છે મિત્રો વઢિયાર તરીકે ઓળખાય છે અને એ વઢિયાર એટલે કે બનાસકાંઠાની જે ભેંસો છે એ વઢિયાર ભેંસો તરીકે ઓળખાય છે. કયા? બનાસકાંઠા જિલ્લાની. જોઈએ પ્રશ્ન આપણે આગળ. તો પ્રશ્ન શું છે કે સરદાર પટેલ, કઈ? સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આવેલું છે દાંતીવાડામાં. ક્યાં આવેલું છે? દાંતીવાડામાં આવેલું છે. ત્યારબાદ ગિરનાર પર્વતનું કોનું? ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે? તો ગિરનાર પર્વતનું પૌરાણિક નામ છે રૈવતક. શું નામ છે? રૈવતક એનું નામ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે એટેમિક શિક્ષણ માટે, કયું? એટેમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા છે? તો એ છે ભાભા એટેમિક રિસર્ચ સેન્ટર. કઈ છે? ભાભા એટેમિક રિસર્ચ સેન્ટર, BARC. પ્રશ્ન આગળ. નર્મદા નદી પર સરદાર સરોવર કઈ જગ્યાએ આવેલું છે? તો નર્મદા નદી પર સરદાર સરોવર એ કેવડિયા કોલોની પાસે. કઈ જગ્યાએ? કેવડિયા કોલોની પાસે આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. તો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? તો ગુજરાતનું મિત્રો સૌથી મોટું જો ખાતરનું કારખાનું હોય તો એ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ચાવજ જિલ્લો છે મિત્રો ભરૂચ, જે ચાવજમાં આવેલું છે એ ભરૂચ જિલ્લામાં આવેલું છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એ સૌથી મોટામાં મોટું ખાતરનું કારખાનું છે. આગળ મુનસર તળાવ, કયું? મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું? તો મિત્રો મુનસર તળાવ એ સિદ્ધરાજ રાજા છે જયસિંહ, તો સિદ્ધરાજ જયસિંહ રાજા છે એમની માતા જે મિનર દેવી છે એમણે બંધાવ્યું. કોને બંધાવ્યું? રાણી મિનર દેવીએ બંધાવ્યું હતું. જે પ્રશ્ન આગળ. પ્રશ્ન શું છે કે મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે, કોને? મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા જેનું નામ છે જ્યોતિ સંઘ. મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થાપવામાં આવેલી જે સંસ્થા છે જેનું નામ છે જ્યોતિ સંઘ. તો એના સ્થાપક કોણ હતા? તો એ છે ચારુમતીબેન યોદ્ધા. કોણ હતા? ચારુમતીબેન યોદ્ધા હતા. પ્રશ્ન આગળ. સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો? તો સોલંકી વંશનો જે અંતિમ રાજા હતો એ છે ત્રિભુવનપાળ. કોણ છે? ત્રિભુવનપાળ હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વોર એન્ડ પીસ, કયું? વોર એન્ડ પીસ જે એક વોર એન્ડ પીસ મિત્રો એક પુસ્તક છે અને એના લેખક છે ટોલ્સટોય. તો એક મહાનવલ છે, એટલે કે મહાનવલકથા છે. તો વોર એન્ડ પીસ એના લેખક છે ટોલ્સટોય અને એ મહાનવલના ગુજરાતી જે છે એ મિત્રો અનુવાદ કોણે કર્યો હતો? તો એ મહાનવલ મિત્રો જે છે એ મહાનવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો? તો મિત્રો કર્યો હતો જયંતી દલાલે. કોણે કર્યું? જયંતી દલાલ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? પ્રશ્ન આગળ છે કે ગાંધીજીએ દાંડી કૂચ દરમિયાન પોતાની જો ધરપકડ થાય તો એમના પછી નેતૃત્વ કરવા માટે કોની પસંદગી કરવામાં આવી હતી? તો મિત્રો આવી હતી અબ્બાસ તૈયબજીની. કોની? અબ્બાસ તૈયબજીની પસંદગી કરવામાં આવી હતી. જોઈએ આપણે પ્રશ્ન આગળ. જો કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો ગુજરાતના જે અંકલેશ્વર છે એ અંકલેશ્વર શહેર છે, અંકલેશ્વરમાં ખનિજ તેલનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું પ્રશ્ન? પ્રશ્ન છે કે અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો એ સુલતાન અહમદ શાહે. કોણે?
સુલતાન અહમદ શાહે બંધાવ્યો હતો. રમઝણિયું પેજણિયું કયું મિત્રો? રમઝણિયું પેજણિયું કયા મેળાની વિશેષતા છે? તો મિત્રો જે શામળાજીનો મેળો છે એ શામળાજીના મેળાની અંદર જે રમઝણિયું છે પેજણિયું છે એ મેળાની વિશેષતા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા. કોના? ગુજરાત સાહિત્ય સભા દ્વારા એ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. પ્રશ્ન આગળ જવાહરલાલ નહેરુ ગાર્ડન કયા શહેરમાં આવેલો છે? તો જવાહરલાલ નહેરુ છે જવાહરલાલ નહેરુ ગાર્ડન મિત્રો એ સુરતમાં, કઈ જગ્યાએ? સુરતમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન શું છે કે પૂર્ણા અભયારણ્ય કયું? પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો પૂર્ણા અભયારણ્ય છે પૂર્ણા અભયારણ્ય એ ડાંગ જિલ્લામાં, કયા જિલ્લામાં? ડાંગ જિલ્લામાં આવેલું છે. આગળ પ્રશ્ન ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કયું? ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલું છે? તો એ આવેલું છે નડિયાદમાં. મિત્રો ક્યાં આવેલું છે? નડિયાદમાં આવેલું છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કયો છે પ્રશ્ન કે ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? તો ગાંધીજીએ રાજકોટની જે સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ, કઈ છે? સર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પ્રશ્ન આગળ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે વેરાવળ. કયું છે? વેરાવળ. પ્રશ્ન આગળ ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર જેનું નામ છે દૈનિક કયું હતું? તો એ છે મુંબઈ સમાચાર. કયું હતું? મુંબઈ સમાચાર. પ્રશ્ન જોઈએ આપણે આગળ. જો કયું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે સોલંકી વંશનો કયો? સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો? તો સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા હતો મૂળરાજ સોલંકી. કોણ હતો? મૂળરાજ સોલંકી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કરી હતી ભટ્ટારકે. કોને કરી હતી? ભટ્ટારકે કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન કે બોરસદ તાલુકાના કયા? બોરસદ તાલુકાના લોકો પર સરકારે નાખેલ કર એટલે કે વેરો જે છે કયા નામથી ઓળખવામાં આવે હતો? તો બોરસદ તાલુકાના લોકો પર સરકારે નાખેલ વેરો એ મિત્રો હૈડિયા વેરો. કયો? હૈડિયા વેરો તરીકે ઓળખાયો હતો. કયો વેરો? હૈડિયા વેરો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો ઔરંગઝેબનો જન્મ થયો હતો દાહોદમાં. ક્યાં થયો હતો મિત્રો? દાહોદમાં થયો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન કે બોરસદ સત્યાગ્રહની કયા? બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો બોરસદ સત્યાગ્રહની આગેવાની લીધી હતી દરબાર ગોપાલદાસે. કોણે લીધી મિત્રો? દરબાર ગોપાલદાસે લીધી હતી. પ્રશ્ન આગળ ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ગુર્જર રંગભૂમિના પિતા તરીકે ઓળખાય છે રણછોડભાઈ ઉદયરામ. કોણ ઓળખાય છે? રણછોડભાઈ ઉદયરામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન કે ગુજરાતમાં સૌપ્રથમ માસિક કયું હતું? તો એ તો મિત્રો બુદ્ધિ પ્રકાશ. કયું હતું? બુદ્ધિ પ્રકાશ. પ્રશ્ન આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી કયું છે? અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી કસ્તુરભાઈ લાલભાઈએ. કોને કરી હતી? કસ્તુરભાઈ લાલભાઈએ કરી હતી. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો છે એ 30 પ્રશ્નો મિત્રો વિડીયો નંબર મિત્રો 2 છે એટલે કે જે ભાગ નંબર 2 છે એનું સંપૂર્ણપણે આપણે વિડીયો સોલ્યુશન અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.